હેલો ગાઈસ, આપણે વિડીયોનો પાર્ટ 2 નાખી દીધો છે. શોભાયાત્રાથી ચાલુ કર્યું છે અને આપણે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. આપણો ચૌહાણ પરિવાર બહુ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયો હતો અને બધાએ આપણે કાર્ય શું થયું છે. આપણે પણ જોઈ શકીએ છીએ કે બધા કેવા મન મૂકીને નાચે છે, ગાય છે અને માતાજી શુભ પ્રસન્ન થયા હોય એવું લાગે છે. અને આપણે ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત ડાકડમરૂ મહાયજ્ઞ તથા શાંતિ યજ્ઞ તથા શોભાયાત્રા જે અત્યારે આપણે બનાવી રહ્યા છીએ અને બહુ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં લોકો જોડાયા હતા. ભાવનગર જિલ્લાનો નંબરનો મઠ ગણવામાં આવે છે. 150 આવે છે એટલે કહેવામાં આવે છે. આપણા પરિવાર બહુ મોટી સંખ્યામાં જોઈ શકો છો એવા બધા મન મૂકીને નાચે છે. તો જો એ પણ આપણો વિડીયો જોવે છે અને દિલથી એક આભાર વ્યક્ત કરું છું. અને મારે વિડીયોની વચ્ચે બોલવું એટલે પડે છે કારણ કે વિડીયો યુટ્યુબમાં કોપીરાઇટ આવશે એટલે વિડીયોની વચ્ચે બોલવું પડે છે મારે. એટલે સોરી બધાને. અને તમે જોઈ શકો છો બધા મન મૂકીને નાચે છે અને યુવા લોકો જોડાયા હતા. તમે આગળ મજા આવે છે. અને હા, વિડીયો પૂરું જોવાનું ભૂલતા નહીં. વિડીયો સ્કીપ પણ નહીં કરતા, બહુ મજા આવે. તો અહીંયા આપણી કુલદેવી માનું ગીતા ચૌહાણનું નવું ગીત આવેલું જે આપણી કુલદેવી માનું છે આપણા ચૌહાણ પરિવારનું. તો તમે એ ગીત વાગ્યું છે એમ બધા મન મૂકીને નાચવા લાગ્યા છે પરિવાર. એ આમ તો જોઈએ તો ઠેરથી જ્યારથી ડીજે ચાલુ થયું ત્યારથી બધા મન મૂકીને નાચતા હતા. અને ઠેઠ આપણે મઠ પાસે ડીજે બોલી ગયું અને બંધ કર્યું ત્યાં સુધી બધા મન મૂકીને નાચી રહ્યા હતા. અને હવે આપણી કુલદેવીમાં ચૌહાણ પરિવાર દ્વારા માતાજીની પાલક ચાંદીથી મઢવામાં આવી હતી અને મહાશાંતિ યજ્ઞ હતો અને રાત્રે ડાકડમરૂનો મહા આયોજન કરવામાં આવ્યું હતું ચૌહાણ પરિવાર દ્વારા. પ્લીઝ ભાઈઓ વિડીયોમાં સપોર્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે તમારા માટે નવા વિડીયો અમે શોધી લાવીએ છીએ. એટલે તમારા માટે અમે મહેનત કરીએ છીએ તો તમારું પણ એક ફરજ બને છે અમારો વિડીયોને શેર કરવો, લાઈક કરવો અને સબસ્ક્રાઈબ કરવો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. સંતાનપરમાં ચૌહાણ કુળનો મઢ જો ચૌહાણની કુળદેવી દુખડા ભાગશે. એ ચૌહાણની કુળદેવી દુખડા ભાગશે.
એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે.